અરવલ્લીમાં વાદી સમાજના પરિવારો દ્વારા કલેક્ટરને આવેદન। મેઘરજ તાલુકાના અદાપુર ગામના વાદી સમાજના 10 પરિવારો દ્વારા અરવલ્લી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રહેઠાણ અને ખેતીની જમીન ફાળવવાની માંગ કરવામાં આવી। પરિવારોના જણાવ્યા મુજબ તેઓ છેલ્લા આશરે 100 વર્ષથી સિસોદરા ગ્રામ પંચાયત વિસ્તારના ફોરેસ્ટ જમીન સર્વે નંબર 194 ખાતે વસવાટ કરતા હતા। તાજેતરમાં તેમની વસાહત તોડી પાડવામાં આવતા 100થી વધુ લોકો બેઘર બન્યા છે। અરજદારોનો આક્ષેપ છે કે કોઈ યોગ્ય નોટિસ કે વૈકલ્પિક વ્યવસ્થા વિના ઝૂંપડા તોડી પાડવામાં આવ્યા, જેના કારણે મહિલાઓ અને બાળકો સહિત પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે। વાદી સમાજે આવાસ યોજના હેઠળ મકાન ફાળવણી, રહેણાંક પ્લોટ તેમજ ખેતી માટે જમીન આપવાની સાથે વન અધિકાર કાયદા હેઠળ હક માન્ય કરવાની માંગ કરી છે। બ્યુરો ચીફ ઇમરાન પીરા, અરવલ્લી। એ જગ્યા પર અમે 100 વર્ષથી રહીએ છે સાહેબ। એ અમને આ લોકો બધા સરકાર બિડગર આવીને અમારા ઘર તોડી આલ્યા છે અને અમે એ જગ્યા છોડવાના નથી। કેટલા વર્ષથી ત્યાં રહો છો? 100 વર્ષ થયા, 100 વર્ષ સાહેબ, 100 વર્ષથી રહીએ। આના પહેલા કોઈ લેખિત નોટિસ તમને આપવામાં આવી હતી? કોઈ નહીં આલી, કોઈ વર્ષે અમને નોટિસ નથી આપી કે કોઈ આપી જ નહીં। અમને જ આવીને અધિકારીઓ અમને આપી છે, કોઈ આપી જ નહીં। કોઈ બીજું અમને આપ્યું નથી। 100 વર્ષથી અમને કોઈ બિડગરે નથી કરતા કે કોઈ અમને કીધું જ નતું। આ સરપંચ લાઠીના બીજા રાજકારણીયા જે આયા, આ લોકોએ તો ખાલી સામાન્ય આરોપો। મારું નામ છે ડાયાભાઈ અમરાભાઈ વાદી, ગામ સિસોદરા અદાપુર મિલપટ ફળિયું સાહેબ। તો ત્યાં મકાન અમારે જે 100 વર્ષથી અમે ત્યાં રહેતા હતા, ત્યાં સરકાર આવીને અમારા ફોરેસ્ટ ખાતા વાળો આવીને અમારું મકાન તોડી નાખ્યા છે। પોલીસ સાથે આવીને મકાન તોડી નાખ્યા છે ને એવી નોટિસ આપી કે તમારે મકાન આવ્યું છે પંચાયતમાંથી ને સહી અમારે છેતરપિંડી કરીને અમે સહી કરાવી છે। સહી કરીને અમારું મકાન તોડી નાખ્યા છે। 100 વર્ષથી રહીએ સાહેબ। તો 100-150 વર્ષથી અમે તો રહીએ છીએ। બોલ તું બોલ। હજુ પણ મકાન તોડી દેવાની ધમકીઓ। હું ડીઆર જાદવ, સામાજિક કાર્યકર અને અરવલ્લી જિલ્લા સીપીએમના મંત્રી। આજે મેઘરજ તાલુકાના અદાપુર ગામના જે વાદી લોકો છે કે જેમને માટે સરકારે એમને બિરુદ આપ્યું છે વિચરતી વિમુખ જાતિનું, અને સરકાર પણ કહે છે કે અમે ગરીબો માટે કામ કરીએ છીએ, ગરીબોની સરકાર છે। પણ 2 દિવસ પહેલા એક જબરજસ્ત ત્યાં કરુણ બનાવ બન્યો છે। વાદી લોકોના વર્ષોથી 80 વર્ષની આઝાદી પછી પણ એમના છાપરા જ છે। એ છાપરા આ ફોરેસ્ટ ખાતાની નજરમાં આવ્યા અને રાતોરાત આ છાપરા દૂર કર્યા છે। વરસતા વરસાદની ચિંતા કરી નથી, ચોમાસાની ચિંતા કરી નથી કે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા આપી નથી, પણ આ લોકોના છાપરા દૂર કર્યા છે। આ લોકો 100 વર્ષથી ત્યાં રહે છે। 100 માણસ 150 માણસનું કુટુંબ છે, જુદા જુદા છાપરાઓ છે। એ ત્યાં આવેલી 194 સર્વે નંબરની જમીનમાં વર્ષોથી ખેડતા આવ્યા છે। સિઝનેબલ ખેતી લે છે, પણ આ જમીન પણ ફોરેસ્ટ ખાતાએ પડાવી લીધી છે। એટલે આજે આ લોકો અહીં કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, વિનંતી કરી છે કે આ જમીન પણ અમને મળવી જોઈએ અને એમના છાપરા સરકારી સહાય સાથે સારા મકાન બને તે પ્રકારની કોઈ પણ યોજનામાં સમાવેશ કરીને તેમના મકાન બનવા જોઈએ તેવી માગણી આજે કરી છે અને આ આવેદનપત્ર આપ્યું છે। અમારો અવાજ, આ વાદી લોકોનો અવાજ ત્યાં સરકાર સુધી પહોંચે, મુખ્યમંત્રી સુધી પહોંચે અને એમનું કામ થાય એવી આજે વિનંતી કરવામાં। કેટલા વર્ષોથી આ વસવાટ કરે છે? આ 100 વર્ષથી ત્યાં વસવાટ કરે છે અને ઓછામાં ઓછું 150 માણસોનું કુટુંબ છે। ત્યાં બીજા લોકોની પણ જમીન છે, બીજા લોકોએ પણ દબાણ કર્યું છે, પણ ત્યાં બીજા લોકોને કોઈ નોટિસ આપી નથી, તેમને હટાવ્યા નથી, પણ આ વાદી લોકોને એકલાને ડરાવીને એમને હટાવવામાં આવે છે।